ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા ખુલાસા થયા છે. આરોપી અધિકારીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલાયા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા ખુલાસા થયા છે. ગેમ ઝોનનું બાંધકામ ગેરકાયદે હોવાનું અધિકારીઓ પહેલાથી જ જાણતા હોવાનો ખુલાસો થયો છે. એસઆઈટીએ કોર્ટમાં કરેલી રજૂઆત પ્રમાણે આ પહેલા પણ ગેમ ઝોનમાં આગ લાગી ચૂકી છે. 4 સપ્ટેમ્બર 2023ના રોજ પણ આગ લાગી હતી. તે સમયે ફાયર ઓફિસર રોહિત વિગોરા હાજર હતા. ઓફિસરને ખબર હતી કે એનઓસી અનિવાર્ય છે, તેમ છતાં ફાયર ઓફિસર તે સમયે કોઈ પગલાં ન લીધા. પહેલીવાર આગ લાગી ત્યારે યુવરાજસિંહ સોલંકી પણ સ્થળ પર હાજર હતો. આ મામલે કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર કુકાણીની દલીલ છે. 6 જૂન 2023ના રોજ મનપાએ સ્ટ્રક્ચર તોડીને પાડવા નોટિસ પણ આપી હતી, તેમ છતાં ટીપીઓએ કાર્યવાહી ન કરી. સ્ટ્રક્ચર તોડવાને બદલે વધારવામાં આવ્યું ત્યારે અધિકારીઓના આશીર્વાદથી ગેમ ઝોન ચાલતું હોવાનું સામે આવ્યું. યુવરાજસિંહ અને મહાનગરપાલિકાના અધિકારી મળેલા હોવાનો પણ પુરાવો છે. ત્યારે એ પણ સવાલ છે કે મનપા અધિકારીને ગેરકાયદે બાંધકામની જાણ હતી, તેમ છતાં લોકોના જીવની પરવા કેમ ન કરી? દબાણ શાખા કેમ દબાણ ન હટાવ્યું? હાલ આગ કાંડમાં જવાબદાર આરોપી અધિકારીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. સસ્પેન્ડેડ સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા, એટીપીઓ મુકેશ મકવાણા, સસ્પેન્ડેડ એટીપીઓ ગૌતમ જોશી તેમજ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા 12 જૂન સુધી રિમાન્ડ પર છે. તો અગ્નિકાંડમાં વધુ ખુલાસામાં એ પણ જોવા મળ્યું કે ટીપીઓ એમડી સાગઠિયાની અધધમ મિલકત સામે આવી. રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત સામે આવી. અગ્નિકાંડની તપાસ કરી રહેલી એસઆઈટી ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરી રહી છે, જેમાં ટીપીઓ એમડી સાગઠિયાની પણ પૂછપરછ કરાઈ. એમડી સાગઠિયાની રાજકોટ ગોંડલ ચોકડી અને વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાના ખુલાસા થયા. જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ મળ્યું છે. આ ઉપરાંત સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ, બંગલા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. એસીબીએ એમડી સાગઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ કરી. 50,000 થી 60,000 પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તે મોટો સવાલ. તો બીજી તરફ અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈનું પણ નિવેદન લેવાયું. વીઆર પટેલનું નિવેદન નોંધીને તેમને મુક્ત કરાવાયા હતા. સાથે જ તત્કાલીન પીઆઈ જેવી ધોળા અને વીએસ વણઝારાની પણ પૂછપરછ કરાઈ. તપાસની આ કડીમાં રાજકોટ ગેમ ઝોનનો વધુ એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં આગની દુર્ઘટના અગાઉનો ઘટનાક્રમ નજરે પડ્યો. વિડીયોમાં ગેમ ઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી છે, જેમાં 3 લોકો કામ કરતા દેખાય છે. બાજુમાં જ ટાયરોનો જથ્થો પડ્યો છે. ફોર્મની શીટોનો જથ્થો પણ વિડીયોમાં નજરે પડ્યો. ત્યારે તપાસમાં આ વિડીયો એક મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે. રાજકોટમાં રોડ પર દોડી રહેલી રિક્ષા અચાનક સળગી ઉઠી. રોડ પર પૂર ઝડપે દોડી રહેલી રિક્ષા અચાનક આગનો ગોળો બની ગઈ અને ભડભડ સળગી ઉઠી. આગમાં ભડભડ સળગી રહેલી રિક્ષાના દ્રશ્યો જેતપુરના છે. જેતપુર તરફ જતી પેસેન્જર રિક્ષામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. એકાએક રિક્ષામાં આગ લાગી જતા રોડ પર નાસભાગ મચી ગઈ. આખી રિક્ષા આગમાં બળીને ખાક થઈ ગઈ. સદનસીબે આગ લાગી તે સમયે રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી. જોકે રસ્તા પર થોડા સમય માટે વાહનો થંભી ગયા અને ટ્રાફિક જામ થઈ ગયો. ગરમીના પ્રકોપ વચ્ચે આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યાંક કંપનીમાં તો ક્યાંક રોડ પર ફાટી નીકળી વિકરાળ આગ. વલસાડના ઉમરગામમાં ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી. કંપનીમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા દોડધામ મચી ગઈ. બનાવની જાણ થતાં જ ઉમરગામમાં ફાયર ફાઈટર્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આગ લાગી ત્યારે કંપનીમાં મોટા પ્રમાણમાં માલ સામાન હતો, જેથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ. જો કે આગમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રસ્તા પર આગ લાગી, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો. આગના કારણે રસ્તો બંધ થઈ ગયો અને વાહન ચાલકો ગભરાઈ ગયા. ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. રોડ પર ગેસ પાઇપલાઇનમાં લીકેજના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. રાજકોટમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેના રૂવાડા બેઠા કરી દેતા સીસીટીવી સામે આવ્યા. રાજકોટના માવડી કણકોટ રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે રસ્તા પર પૂર ઝડપે કાર આવી રહી છે, ત્યારે અચાનક સામેથી એક બાઇક ચાલક સ્લીપ થાય છે અને કાર અને બાઇક ધડાકેભેર સામસામે અથડાય છે. કારની જોરદાર ટક્કરથી બાઇક ચાલક ઉછળીને રસ્તા પર ફંગોળાઈ જાય છે, જ્યારે 2 વ્હીલરનો કચ્ચરખાન વળી જાય છે. ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત સમયે કારમાં 4 થી 5 લોકો સવાર હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. દમણમાં નવીરાએ ચાલુ કારમાં જોખમી સ્ટન્ટ કર્યા. રસ્તા પર અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા. રાત્રે રસ્તા પર કાર દોડી રહી છે અને કાર પર સવાર થઈ યુવક જોખમી સ્ટન્ટ કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો સંઘ પ્રદેશ દમણનો છે. પ્રવાસન સ્થળ દમણમાં જોખમી કાર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. દમણના દરિયા કિનારે નમો પથ પર એક યુવકે ચાલતી કાર પર ઊભા રહી અને સ્ટન્ટ કર્યા.
યુવક કાર પર ઊભા રહીને જોખમી સ્ટન્ટ કરતો હતો તે સમયે કોઈ વાહન ચાલકે આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યા અને વિડીયો વાયરલ થઈ ગયો. બેજવાબદાર યુવકે આ પ્રકારે જોખમી સ્ટન્ટ કરીને રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ જોખમ ઊભું કર્યું, જેને લઈ સ્થાનિકો અને દમણ ફરવા આવતા પ્રવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો. આવા નબીરા સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. છોટાઉદેપુરમાં થઈ રહી છે મોતની સવારી. રૂપિયા કમાવાની લાલચમાં અપાઈ રહ્યું છે મોતને આમંત્રણ. જોઈ લો મોતની સવારીના દ્રશ્યો. કોઈ સીએનજી ગેસ કીટ ઉપર બેસીને સવારી કરી રહ્યું છે તો ક્યાંક ઘેટા બકરાની જેમ બેસાડીને જીવ પર જોખમ ખેડાઈ રહ્યું છે. થોડા રૂપિયાની લાલચમાં મોતને આમંત્રણ આપી રહ્યા છે કેટલાક લોકો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં લોકો ખાનગી વાહનોમાં કંઈક આ જ રીતે સવારી કરે છે. અહીંથી પસાર થતા એક નહીં અનેક વાહનોમાં મુસાફરોને કંઈક આ જ રીતે ભરી દેવાય છે. અલીપુરા પોલીસ ચોકી પાસેથી એક સીએનજી વાન પસાર થાય છે, જેમાં ટાંકી પર કેટલાક પેસેન્જરો બેઠા છે, પણ પોલીસને આ નથી દેખાતું. તો ઓસરંગ નદીના બ્રિજ પરથી મુસાફરી ખીચોખીચ ભરેલા એક નહીં અનેક વાહનો જઈ રહ્યા છે, જેને રોકવા વાળું કોઈ નથી. કેમ પોલીસને નથી દેખાતા દ્રશ્યો? શું કોઈ દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે? રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે. આણંદમાં બંધ ઘરને નિશાન બનાવ્યું તો ભરૂચમાં બેંકની આખી તિજોરી ઉપાડી ગયા. ભરૂચના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરોએ નિશાન બનાવી. એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા અને આખી તિજોરી ઉપાડી ગયા. જોકે બેંકની તિજોરી ટ્રેક્ટરથી ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. ચોર બેંકના શટર તોડીને અંદર પ્રવેશ્યા બાદ બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટરથી ખેંચીને ખેતરમાં લઈ ગયા. તિજોરીને તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહેતા તસ્કરો તિજોરી અને ટ્રેક્ટર સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા, જેથી તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પહેલા તસ્કરો આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરીને લઈ ગયા. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર ન મળતા તેનો માલિક શોધખોળ કરવા નીકળ્યો ત્યારે એચડીએફસી બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું, જેની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને તપાસ હાથ ધરી. આ તરફ આણંદના ઉમરેઠમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો. તસ્કરોએ સ્ટેમ્પ વેન્ડરના મકાનને નિશાન બનાવ્યું. મકાન માલિક મરણ પ્રસંગે ઘરેથી બહાર હતો, જેનો ફાયદો ઉઠાવી ચોરોએ બંધ ઘરમાં ખાતર પાડ્યું. ચોરો લોખંડની જાળી તોડીને ઘરમાં પ્રવેશ્યા અને તિજોરી તોડીને રોકડ, ઘરેણાં અને ચાંદીની મૂર્તિની ચોરી કરીને ફરાર થઈ ગયા. ચોરોએ ઘરનો કબાટ, બેડમાં રાખેલો સામાન વેરવિખેર કરી નાખ્યો. ઉમરેઠમાં અવારનવાર થતી ચોરીની ઘટનાઓથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. સ્માર્ટ મીટરે ફરી એક વખત છબરડો કર્યો. 13,45,000નું વીજ બિલ આવતા ગ્રાહકને તાવ ચડી ગયો. વડોદરામાં ફરી એમજીવીસીએલના સ્માર્ટ મીટરે છબરડો કર્યો. 13.45 લાખના બિલનો મેસેજ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેલપુર રોડ પર રહેતા પરિવારને લાખો રૂપિયાનું બિલ આવતા વીજ કચેરી રજૂઆત માટે પહોંચ્યો અને ફરિયાદ કરી. એમજીવીસીએલે વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે, ત્યારે તેની સામે ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વધારે બિલ અને રિચાર્જની પ્રક્રિયાથી લોકો ત્રસ્ત છે અને જૂના મીટર ફરી લગાવી આપવાની માંગ ઉઠી છે. એવામાં વધુ એક છબરડાથી ફરી સ્માર્ટ મીટર માટે વિરોધનો સૂર ઉઠ્યો છે. દાહોદમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. નકલી કચેરી બાદ વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું. દાહોદમાં નકલી કચેરી બાદ જમીનમાં નકલી હુકમો સામે આવ્યા છે. ભૂમાફિયાઓએ જોરદાર તિકડમ લગાવ્યું. ભૂમાફિયાઓએ જમીનના એનએના નકલી હુકમો બનાવ્યા હોવાનો ખુલાસો થયો. જમીન નકલી એને કરી પ્લોટિંગ કરાયું અને તેનું વેચાણ પણ થઈ ગયું અને અધિકારીઓ ઊંઘતા રહ્યા. મોડે જાણ થતા પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ. ત્યારે આ મામલે પોલીસે શૈશવ પરીખ, જકરિયા અને હારૂન એમ 3 આરોપીની ધરપકડ કરી છે. જમીનના નકલી હુકમ મામલે દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક એમ 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. બંને ફરિયાદમાં શૈશવ પરીખ કોમન આરોપી સામે આવ્યો છે. પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે. રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ એક્શનમાં આવી છે. અમદાવાદ, વડોદરામાં ફાયર એનઓસી વગરની અનેક મિલકતોને સીલ કરાઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. એએમસીએ ફાયર એનઓસી અને એસ્ટેટ વિભાગના બીઓ પરવાનગી વગરના એકમ પર સતત 2 દિવસથી તવાઈ બોલાવી શહેરના મોટા ઇલેક્ટ્રોનિક સ્ટોર, ક્રોમા અને ક્લોથિંગ સ્ટોર, ઝુડિયોને સીલ કરાયા. છેલ્લા 2 દિવસમાં 476 એકમ પર તપાસ કરીને 78 જેટલા એકમ સીલ કર્યા. અગ્નિકાંડ બાદ એએમસીએ એસઓપી પણ તૈયાર કરી છે. હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, મલ્ટીપ્લેક્સ, મોલ, ગેમ ઝોન સહિત જે સ્થળો પર લોકોની અવરજવર હોય તેવા એકમોને ફરજિયાત બીયુ પરવાનગી અને ફાયર એનઓસી લેવાની રહેશે. અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં પણ રોજની 50થી વધુ શાળાઓમાં ફાયરની સુવિધાની તપાસ થઈ રહી છે, જેમાં શહેર અને ગ્રામ્યની 10 જેટલી શાળાઓ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું. ક્યાંક ફાયર એનઓસી નથી તો ક્યાંક પતરાના શેડમાં શાળા ચાલી રહી છે. ત્યારે તમામને 11 જૂન પહેલા શિક્ષણ વિભાગમાં રિપોર્ટ કરવા સૂચના છે. રાજકોટ આકાંડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટના તમામ ગેમ ઝોન સીલ કરાયા છે. કમિશનર મુજબ જ્યાં વધુ લોકો એકત્ર થાય છે તેવા સ્થળોએ પણ તપાસની શરૂ કરાઈ છે.
ફાયર, પોલીસ, શિક્ષણ અને તબીબોની ટીમ બનાવી હોસ્પિટલ, ટ્યુશન, થિયેટર અને મોલમાં ચકાસણી કરાઈ રહી છે. રાજકોટમાં 2 દિવસમાં 200 એકમોની તપાસ કરી 20 એકમ સીલ કરાયા છે. મહાનગરપાલિકાના અધિકારીઓ સામે પણ તપાસ ચાલુ છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ વડોદરામાં પણ મહાનગરપાલિકાએ સતત 3જા દિવસે કાર્યવાહી કરી. વીએમસીની 14 જેટલી ટીમે ચેકિંગ બાદ ફાયર એનઓસી ન હોય તેવી 575 મિલકતો સીલ કરી, જેમાં કોમ્પ્લેક્સ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ સહિત 22 જેટલી શાળાઓ સીલ કરાઈ છે. સુરેન્દ્રનગરની ધાંગધ્રા પાલિકાએ પણ શહેરના કમર્શિયલ એકમોમાં ફાયર સેફટીને લઈ ચેકિંગ કર્યું. ધાંગધ્રા પાલિકાએ 2 દિવસમાં 25 નાના મોટા એકમોને ફાયર સેફટીને લઈને નોટિસ ફટકારી છે, જેમાં મોલ, મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. શહેરમાં જર્જરિત મકાનોનો પણ સર્વે કરી આગામી દિવસોમાં નોટિસ અપાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાટલે જ મોટી ખોટ જોવા મળી. ફાયર એનઓસી વગર ધમધમી રહી છે યુનિવર્સિટી. રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિયમ પાલન માટે સંલગ્ન કોલેજને આદેશ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું. યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગનું એનઓસી જ નથી, તો હોસ્ટેલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સનું પણ એનઓસી ન હોવાનું સામે આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફાયર એનઓસી માટે મનપામાં દરખાસ્ત કરી છે. પોતાની સાથે સંલગ્ન કોલેજને યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો છે અને ફાયર સેફટીની સુવિધાને લઈને આદેશ કર્યો છે, પણ અહીં તો ખાટલે જ ખોટ જોવા મળી. અગ્નિકાંડ બાદ વીર નર્મદ યુનિવર્સિટીએ પણ મહત્વનો નિર્ણય કર્યો. જે કોલેજમાં ફાયર એનઓસી નહીં હોય તેનું જોડાણ રદ કરાશે. વીર નર્મદ યુનિવર્સિટીએ ફાયર સેફટી અને એનઓસીને લઈ સંલગ્ન કોલેજને આદેશ કર્યો છે. વીએનએસજીઓ સાથે જોડાયેલી તમામ કોલેજમાં ફાયર સેફટી હોવી જરૂરી રહેશે. સુરતમાં ભાજપના નેતાઓ કાયદાના પોતાથી ઉપરવટ માની કામ કરી રહ્યા છે. ફાયર સેફટીના નિયમોની એસી તેસી કરી રહ્યા છે. સીલ કરેલા એકમો ખોલી નાખ્યા. ફાયર સેફટીની કામગીરીને લઈને સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈને જ લાગી રહ્યું છે કે નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે, નેતાઓ કે તેના લાગતા વળગતા લોકો માટે નહીં. ફાયર એનઓસી વગરની જે મિલકતને સવારે સીલ કરવામાં આવી, રાત્રે એ જ ફૂડ કોર્ટ ધમધમી રહ્યું હતું. ફાયર સેફટીની કામગીરીમાં ભાજપના નેતાઓ જ સલવાયા હતા અને તેમની મિલકત સીલ કરાઈ હતી. શાસક પક્ષના નેતા ધર્મેશ વાણિયાવાલાની જગ્યા પર ચાલતું ફૂડ કોર્ટ સીલ કરી દેવાયું હતું. ધર્મેશ વાણિયાવાલાની જગ્યા પર લા પેન્ટોલા નામથી ફૂડ કોર્ટ ચાલી રહ્યું છે, જેમાં એનઓસી વગર 26 જેટલા ફૂડ સ્ટોલ ધમધમે છે. એકમોને સીલ કરવાની કામગીરીમાં 3 દિવસથી આ ફૂડ બચી રહ્યું હતું, જે હવે બચાવી શકશે નહીં તેમ લાગતા ચોથા દિવસે ફૂડ કોર્ટે સીલ માર્યું. જોકે ફૂડ કોર્ટ સીલ કર્યા હોવા છતાં તંત્રની કામગીરીની એસી તેસી કરવામાં આવી અને અંદર કામગીરી શરૂ કરી દેવાય. તો બીજી તરફ સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી. ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવવામાં આવી. બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી. ગેરકાયદે દબાણ તોડવા ગયેલી ટીમને મયુર રબારીએ ભ્રષ્ટાચારમાં ફસાવી દેવા સહિતની મારી નાખવાની ધમકી પણ આપી, જેને લઈને મહાનગરપાલિકાની ટીમ પાંડેસરા પોલીસ મથકમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે. ફરી એકવાર અનધિકૃત બિયારણનો મુદ્દો ઉઠ્યો છે. જામનગરમાં કિસાન કોંગ્રેસે હોબાળો મચાવ્યો. અનધિકૃત બિયારણને લઈને જામનગરમાં કિસાન કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. કિસાન કોંગ્રેસના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા અને નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીમાં રજૂઆત કરવામાં આવી. ખેડૂતોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા અને હોબાળો મચાવ્યો. અનધિકૃત બિયારણ બાબતે સરકાર સામે કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યા. સાથે જ સરકારની એડવાઇઝરી, સ્કોડની રચના, છાપામારી, રેડ ઉપર સવાલ ઉઠ્યા. અનધિકૃત એજન્ટ મારફત ગેરકાયદે બિલ વગરના બિયારણ વેચતા હોવાનો કોંગ્રેસ કિસાન સેલનો આક્ષેપ છે. આ મામલે સરકાર યોગ્ય કાર્યવાહી કરે અને ખેડૂતોના હિતમાં પગલાં લે તેવી માંગ કરી. ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ભાજપના નેતાઓ જ મેદાને પડ્યા. રામ મોકર્યા બાદ ભાજપના અન્ય નેતાએ મોટો ધડાકો કર્યો. ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ અધિકારીઓથી માત્ર જનતા જ નહીં, નેતાઓ પણ ત્રસ્ત છે. રામ મોકરિયા બાદ વધુ એક ભાજપ નેતાએ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. અમરેલીમાં ભાજપના નેતાઓએ મોટો ખુલાસો કર્યો. પીપી સોજિત્રા અને ભરત કાનાબારે ભૂતકાળમાં પોતાને પણ લાંચ આપવી પડી હોવાનો સ્વીકાર કર્યો. રાજકોટના અગ્નિકાંડમાં આવક કરતા વધુ સંપત્તિના કેસમાં જેનું નામ સામે આવ્યું છે તે અધિકારી સાગઠિયા સામે વધુ એક આક્ષેપ થયો છે. ભાજપ નેતાએ 2015માં કેડી સાગઠિયાએ 2.5 લાખ રૂપિયા માંગ્યા હોવાનો ખુલાસો કર્યો. અમરેલીના નવા એપીએમસીની જમીનનો બિનખેતીનો નકશો પાસ કરાવવા ભ્રષ્ટ અધિકારીએ 2.5 લાખની લાંચ માંગી હોવાનો દાવો કર્યો. આ મામલે ડોક્ટર ભરત કાનાબારે તત્કાલીન મુખ્યમંત્રીને લાંચની વાત જણાવી હતી, જેથી તેમના હસ્તક્ષેપ બાદ એપીએમસીના 2.5 લાખ કેડી સાગઠિયાએ આંગડિયા મારફતે પરત મોકલ્યા હોવાનો પણ દાવો કર્યો. કેડી સાગઠિયાના ભાઈ એમડી સાગઠિયા પર રાજકોટમાં ગંભીર આરોપ લાગ્યા છે. ત્યારે આ મામલે હવે ભોગ બનેલા ભાજપના નેતાઓ પણ ખુલીને સામે આવી રહ્યા છે. શાંત અને નિર્વિવાદ ગણાતા જૈન સમાજમાં મોટો વિવાદ સર્જાયો, જેના કારણે જૈન મુનિઓ અને સાધ્વીઓને આંદોલન કરવાની ફરજ પડી. બનાસકાંઠાના ધાનેરામાં જૈન સમાજમાં મોટો વિવાદ સર્જાયો. વિવાદનું મૂળ શહેરમાં બની રહેલું ઉપાશ્રય અને દેરાસર છે.
દેરાસર અને ઉપાશ્રયની જગ્યાએ માત્ર ઉપાશ્રય બનાવવાનું કામ શરૂ કરાતા મામલો ઉગ્ર બન્યો અને જૈન મુનિઓ અને સાધ્વીઓને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી. 14 જેટલા જૈન સાધ્વી અને મહારાજ ઉપવાસ પર ઉતર્યા અને ઉપાશ્રયનું કામ બંધ કરવાની માંગ કરી. તેમ છતાં નવા ટ્રસ્ટીઓએ કામ બંધ ન કરતા મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો. આ દરમિયાન ધાનેરા તપગચ્છ જૈન સંઘના નવા સદસ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જૂના સદસ્યો મનમાની ચલાવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. જૂના ટ્રસ્ટીઓ છેલ્લા 10 વર્ષથી કોઈ પદ પર ન હોવા છતાં સંઘની એકતા તોડવાનું કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ 166 માંથી માત્ર 25 પરિવારો જ દેરાસર બનાવવાના પક્ષમાં હોવાનો દાવો કર્યો. નવા ટ્રસ્ટીઓએ મીટિંગ બોલાવી આ મુદ્દે મતદાનની પણ માંગ કરી અને જિનાલય અને ઉપાશ્રય બંને માટે બહુમતી હશે તો બંને બનાવવાની તૈયારી દર્શાવી. ત્યારે આ મામલે સુખદ સમાધાન થાય તેવી જૈન સમાજના અનુયાયીઓની માંગ છે. હવે વૃક્ષ કાપશો તો ખેર નથી. વૃક્ષોનું નિકંદન કરનાર કંપની સામે એએમસી થયું લાલઘુમ. અમદાવાદ શહેરમાં વૃક્ષો કાપનાર કંપની સામે એએમસી લાલઘુમ થયું અને લાખોનો દંડ ફટકારી દીધો. પોતાની કંપનીની જાહેરાત માટે વૃક્ષ કાપનાર બે કંપનીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ₹50 લાખનો દંડ ફટકાર્યો. ખાનગી કંપનીઓએ જાહેરાતના બોર્ડ દેખાય તે માટે ડિવાઈડર પાસે રહેલા વૃક્ષો કાપી નાખ્યા, જેથી એએમસીના ગાર્ડન વિભાગે દંડ ફટકારીને નોટિસની કાર્યવાહી કરી. એએમસીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યા પ્રમાણે આ કંપનીઓએ ગેરકાયદે વૃક્ષોને કાપી ટેન્ડરની શરતોનો પણ ભંગ કર્યો, સાથે જ પર્યાવરણને મોટું નુકસાન કર્યું છે. મનપાએ આ કૃત્યને નિંદનીય ગણાવી ચિત્રા બી, પબ્લિસિટી અને ઝવેરિયન કંપનીને ₹50 લાખના દંડની નોટિસ ફટકારી છે. એટલું જ નહીં, ગાર્ડન ખાતા તરફથી ફરીથી 2000 મોટા ઝાડ રોપવામાં આવશે, જેનો 2 વર્ષનો ઉછેર ખર્ચ પણ બંને કંપનીએ કરવાનો રહેશે. સાથે જ 7 દિવસમાં દંડના નાણાં જમા કરાવવાનો એસ્ટેટે જાહેર ખબર વિભાગે આદેશ આપ્યો છે. બંને ખાનગી કંપનીએ ઝાડના ઉછેર માટે ડાયરેક્ટ ગાર્ડન વિભાગનો સંપર્ક